જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજય કપૂર ખજાના. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. આજે અહીંયા આપણે બનાવશું ચાઇનીઝ સ્પેશિયલ, જેમાં આપણે બનાવી રહ્યા છે જૈન ચાઇનીઝ સમોસા. આ જે વાનગી છે એ બધાની ફેવરેટ કેમ કે આજે કોઈ પણ જમણવાર હોય અને કંઈક સ્ટાર્ટર હોય એમાં ચાઇનીઝ સમોસા તો હોય જ છે, પ્લસ કોઈ કિટી પાર્ટી હોય કે કોઈ બર્થડે પાર્ટી હોય પણ જૈન ચાઇનીઝ સમોસા બી ત્યાં હોય છે. તો સૌ કોઈને લાગતું હશે કે આ ઘરમાં કેવી રીતે બનાવવા, તો ચિંતા નહીં કરતા, આજે આપણે સંજય કપૂર ખજાનામાં જૈન ચાઇનીઝ સમોસા જ બનાવી રહ્યા છે. તો એની સામગ્રીમાં આપણે લેશું બાફેલા કટ કરેલા નૂડલ્સ, બારીક કટ કરેલી ફણસી, કોબી ક્રશ કરેલી, બેબીકોર્ન બારીક ચોપ કરેલા, બાફીને ક્રશ કરેલા સ્વીટકોર્ન, પર્પલ કેબેજ બારીક કટ કરેલી, કેપ્સિકમ બારીક ચોપ કરેલા, બારીક ચોપ કરેલી કોથમીર, સૂંઠ પાવડર, મરી પાવડર, સાકર, રેડ ચીલી સોસ, વિનેગર, જૈન શેઝવાન સોસ, કોર્નસ્ટાર્ચ, સ્લરી બનાવવા માટે મેંદો, રેડી સમોસા પટ્ટી, ઓઇલ. આપણે અહીંયા જૈન ચાઇનીઝ સમોસા બનાવી રહ્યા છે, પણ આજે આપણે અહીંયા બનાવી રહ્યા છે ચાઇનીઝ સમોસા એર ફ્રાયરમાં, જેમાં ઓઇલ ખૂબ જ ઓછું જાય. ઘણા લોકો એમ હોય છે કે ચાઇનીઝ સમોસા ખાવા છે પણ યાર બહુ ઓઇલી છે, કેવી રીતે ખાવું? તો અગર આપણા ઘરમાં એર ફ્રાયર હોય તેમાં ઓઇલ ખૂબ જ ઓછા પ્રમાણમાં જાય છે, કહેવા જોઈએ તો નામનું જ જાય છે. તો આપણે અહીંયા એર ફ્રાયરને 180 ડિગ્રી પર 10 મિનિટ માટે પ્રીહીટ કરવા માટે મૂક્યું છે. ત્યાં સુધી આપણે એનું જે સ્ટફિંગ છે એ બનાવી લઈએ. સ્ટફિંગ એઝ ઇટ ઇઝ ચાઇનીઝમાં ખૂબ જ આપણે ઓછા પ્રમાણમાં ઓઇલ લઈશું. આપણું ઓઇલ ગરમ થાય એટલે આપણે સૌથી પહેલાં ફણસી નાખશું, કેમ કે એને ચડવામાં થોડી વાર લાગે છે. જોવા જોઈએ તો આપણા ચાઇનીઝ સમોસા હેલ્ધી પણ થઈ જશે, કેમ કે આની અંદર ખૂબ સારા વેજીટેબલ્સ પણ છે અને પ્લસ આપણે એર ફ્રાયરમાં કરી રહ્યા છે એટલે ઓઇલ તો બિલકુલ લાગતું જ નથી. હવે આપણે એની અંદર આ બારીક એકદમ કટ કરેલી બેબીકોર્ન નાખશું, કેમ કે આપણે આ સમોસામાં સ્ટફિંગ કરવું છે એટલે થોડું ચોપ હશે તો સ્ટફિંગ બહુ ઇઝીલી થશે. હવે આપણે એની અંદર આ બારીક કટ કરેલા કેપ્સિકમ નાખશું, સ્વીટકોર્ન બી ક્રશ કરેલા છે એ નાખશું. હવે આપણે ફ્લેમને થોડી સ્લો કરી દઈશું, નહીં તો આ બધું વેજીટેબલ્સ બળવા લાગશે. હવે આપણે એની અંદર આ જે પર્પલ કેબેજ છે મિક્સરમાં ક્રશ કરી રાખી છે એનું આપણે થોડું પાણી કાઢી લઈશું આપણે હાથથી આ રીતે, અને પછી નાખશું. આ રીતે આપણી જે આ બીજી કોબી છે એનું પણ આપણે આ પાણી નીચવી લઈશું. આપણા બધા જ વેજીટેબલ ઓઇલમાં સોટે થઈ ગયા છે. હવે આપણે સોલ્ટ નાખશું, એની અંદર કાળા મરીનો પાવડર નાખશું, અહીંયા આપણે સૂંઠ પાવડર નાખશું. ચાઇનીઝ સમોસામાં થોડું તીખું અને થોડું સ્વીટનેસ માટે આપણે અહીંયા સાકર નાખશું, ચીલી સોસ નાખશું, અહીંયા આપણે જૈન શેઝવાન સોસ નાખશું. આપણે આ રેસીપી ઓલરેડી સંજય કપૂર ખજાનામાં કરી ચૂક્યા છે, જેની લિંક તમે યુટ્યુબ પર જોઈ શકો છો. હવે આપણે આ બધું હલાવી લઈશું. હવે આપણે આની અંદર જે બોઇલ્ડ નૂડલ્સ છે, બિકોઝ આપણે ચાઇનીઝ સમોસા બનાવીએ છીએ તો નૂડલ્સ તો હોય જ, એટલે આપણે એની અંદર હલકા મસ્તા નૂડલ્સ નાખશું, બારીક સુધારેલી કોથમીર નાખશું, અને એની અંદર આપણે આ વિનેગર નાખશું. આપણે એની અંદર કોર્નસ્ટાર્ચ ખૂબ જ નામનો નાખશું તાકી જે સ્ટફિંગ છે એકદમ સ્ટીકી થઈ જાય. હવે આપણે એના બધાને પ્રોપર હલાવી લઈશું. આપણું સમોસાનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ સ્ટફિંગને બાઉલમાં કાઢીને 5 થી 7 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. તમે ચાહો તો આ સ્ટફિંગ સવારથી બનાવીને પણ મૂકી શકો છો. સમોસા પટ્ટીને ફોલ્ડ કરવા માટે સ્લરીની જરૂર પડશે, તો આપણે સ્લરી બનાવી લઈએ. આપણે મેંદામાં પાણી નાખ્યું છે. આ રીતે આપણે થોડી થીક સ્લરી બનાવી દઈશું. હવે આપણું જે એર ફ્રાયર છે એ પ્રીહીટ કરવા માટે મૂક્યું છે, એ પણ પ્રીહીટ થઈ ગયું છે. આપણું જે સ્ટફિંગ છે એ પણ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે સમોસા બનાવવાની તૈયારી કરશું. આ રીતે આપણે એને ફોલ્ડ કરતા રહીશું. આ રીતે આપણે ટાઇટલી એને સમોસા પટ્ટીને વાળતા રહીશું.
અને હવે આ જે પોર્શન છે આપણે એને સ્લરી લગાવી લઈએ. અને અંદરથી આપણે હલકો મસું પ્રેસ કરશું તાકી જે મસાલો છે અંદરનું સ્ટફિંગ છે એ બરાબર સમોસામાં સેટ થઈ જાય. તો આ રીતે આપણે બીજા બધા પણ સમોસા બનાવી લઈએ. હવે આપણે આ એર ફ્રાયરમાં મૂકશું. એને જે સમોસા બનાવ્યા છે એને આપણે ઓઇલથી આ રીતે ગ્રીસ કરી લઈશું અને આ રીતે આપણે એર ફ્રાયરમાં એને સેટ કરી દઈશું. પાછું આપણે એને 10 મિનિટ માટે સેટ કરી દઈશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તો એર ફ્રાયરમાં 10થી 15 મિનિટ માટે જૈન ચાઇનીઝ સમોસાને થવા દેશું. આપણા એર ફ્રાયમાં જોઈ લઈએ ચાઇનીઝ સમોસા થયા કે નહીં. યસ, થઈ ગયા છે. પ્રોપર ગુલાબી અને વગર ઓઇલે પણ ખૂબ જ સરસ ચાઇનીઝ સમોસા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એને પ્લેટિંગ કરી લઈએ. આ આપણા જૈન ચાઇનીઝ સમોસા તૈયાર થઈ ગયા છે. વેજીટેબલ્સથી ભરપૂર અને ઓઇલ ફ્રી, ખૂબ જ હેલ્ધી છે. તો ઝટપટ આ રેસીપી નોંધ કરો અને બનાવો. આપ સૌને જો અમારી રેસિપીઝ પસંદ છે તો અમારા ચેનલ પર સબસ્ક્રાઇબ કરો અને અમારા સાથે જોડાઈને રહો. હેપી કુકિંગ.